જય માતાજી મિત્રો, તો એકવાર ફરી સ્વાગત છે વીઆર રસોઈમાં એક નવી રેસીપી સાથે। તો આજે આપણે બનાવીશું ટામેટાની ચટણી। તો મેં અહીંયા 4 થી 5 જેટલા ટામેટા લઈ લીધા છે। તો ટામેટાને આપણે પહેલાં એક પેનમાં થોડું પાણી લઈ આપણે તેને બોઇલ કરી લઈશું। બધા ટામેટાને આપણે પાણીમાં એડ કરી દઈશું। હવે આપણે તેને 2 મિનિટ માટે ઢાંકી દઈએ। બે મિનિટ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે ટામેટા સરખી રીતે બફાઈ ગયા છે। હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ। ટામેટાને આપણે તેમાંથી તેને છાલોને અલગ કરી લઈએ। બધા જ ટામેટાને આપણે છાલોને કાઢી લઈશું। હવે તેમાંથી વધારાના રૂટને અલગ કરી લઈશું। હવે આપણે બોઇલ કરેલા ટામેટાની પલ્પ તૈયાર કરી લઈએ। એક પેનમાં થોડું તેલ લઈ તેમાં 1 ચમચી જેટલી રાઈ, થોડું આદું, લસણની પેસ્ટ બધાને આપણે મિક્સ કરી લઈશું। ત્યારબાદ તેમાં લાલ મરચું એડ કરી દઈશું। ત્યારબાદ તેમાં ટામેટાની પલ્પ એડ કરી દઈએ આપણે તેને સરખી રીતે હલાવીને મિક્સ કરી લઈશું। ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલી હિંગ, 1 ચમચી જેટલી હળદર, ધાણા જીરું પાવડર બધા જ મસાલાને આપણે મિક્સ કરી લઈશું। ત્યારબાદ 1 ચમચી જેટલું મીઠું, હવે તેમાં આપણે થોડો ગળપણ માટે ગોળ એડ કરી દઈશું। તો ટામેટાની ચટણી બનીને તૈયાર છે। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો જલ્દી મળશું એક નવા વિડીયો સાથે।